નમસ્કાર. શેર બજારમાં જે થયું છે એનાથી તો બધા જ ચોંકી ગયા છે. એક જબરદસ્ત કડાકો જેણે રોકાણકારોની ઊંઘ હરામ કરી દીધી છે. પણ સવાલ એ છે કે આવું અચાનક થયું કેમ? ચાલો આજે આપણે આ મોટા ઘટાડા પાછળના કારણોને ઊંડાણથી સમજીએ. તો આખી વાતને બરાબર સમજવા માટે પહેલાં એ જોવું પડશે કે આ નુકસાન કેટલું મોટું હતું. કારણ કે આંકડાઓ ક્યારેક ખોટું નથી બોલતા. અને અહીં તો આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. આંકડો સાંભળજો, 9.5 લાખ કરોડ રૂપિયા. જી હા, તમે બરાબર સાંભળ્યું. ફક્ત 2 જ ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોની આટલી મોટી સંપત્તિ સાફ થઈ ગઈ, જાણે કે વરાળ બનીને ઉડી ગઈ હોય. આજે ઝડપથી થયું છે ને, એ જ સૌથી ચિંતાની વાત છે. તો હવે સૌથી મોટો સવાલ કે ભાઈ બજાર આટલી ખરાબ રીતે તૂટ્યું કેમ? આપણે એ તો જોયું કે શું થયું, પણ હવે એ સમજવાનો સમય છે કે આવું શા માટે થયું. ચાલો આની પાછળના જે બધા કારણો છે એને એક પછી એક એકદમ સરળ ભાષામાં સમજીએ. એક વાત તો સાવ સાફ છે, આ ઘટાડા પાછળ કોઈ એક કારણ નથી. એવું નથી કે કોઈ એક જ વિલન હોય. ના, અહીં તો ઘણા બધા પરિબળો એકસાથે ભેગા થઈ ગયા અને બજાર પર દબાણ બનાવ્યું. આને તમે એક પરફેક્ટ સ્ટોર્મ કહી શકો. મતલબ કે દેશની અંદર અને દુનિયાભરમાંથી બધી બાજુથી ખરાબ સંકેતો એક જ સમયે આવ્યા. અને પરિણામ? બજારમાં જબરદસ્ત વેચવાલીનું તોફાન આવ્યું. તો ચાલો હવે એ કારણો પર નજર કરીએ જેણે આ બધું કર્યું. પહેલું, દુનિયાભરના બજારોમાંથી સારા સમાચાર નહોતા. બીજું, અમેરિકામાં મોંઘવારીના આંકડા આવવાના હતા, એની પણ એક ચિંતા હતી. સાથે સાથે આપણી કેટલીક કંપનીઓના પરિણામો પણ ધાર્યા કરતાં નબળા રહ્યા. અને હા, મેટલ સેક્ટરમાં લોકોએ સારો એવો નફો બુક કરી લીધો. આ બધાએ મળીને માહોલ તો બગાડ્યો જ, પણ આ બધામાં એક એવું કારણ છે જેણે તો ખળભળાટ મચાવી દીધો છે, ખાસ કરીને ટેક સેક્ટરમાં. અને એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈ. જી હા, એઆઈ. એવું લાગુ રહ્યું છે કે આ એક ફેક્ટરે ટેકનોલોજીની દુનિયામાં એક નાનો ભૂકંપ લાવી દીધો છે. પણ કેવી રીતે? ચાલો એને જરા વિગતમાં જોઈએ. આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને, એના માટે માર્કેટના જાણકારોએ એક નવો શબ્દ પણ બનાવ્યો છે, સેસપોકેલિપ્સ. આ નામ જ આઈટી સેક્ટરમાં કેટલો ડર ફેલાયેલો છે બતાવે છે. તો સવાલ એ છે કે આ સેસપોકેલિપ્સ છે શું? જુઓ, એકદમ સીધી વાત છે. આઈટી કંપનીઓ અત્યાર સુધી કેવી રીતે કમાતી હતી? એમના કર્મચારીઓની સંખ્યાના આધારે બિલિંગ થતું હતું. જેટલા વધુ એન્જિનિયર એટલા વધુ પૈસા. પણ હવે ડર એ છે કે એઆઈ એટલું શક્તિશાળી બની રહ્યું છે કે એ એકલું જ 10-10 એન્જિનિયરોનું કામ કરી નાખશે. તો પછી આ જૂનું બિઝનેસ મોડેલ ક્યાંથી ચાલશે? બસ આ જ ડર છે. અને આ ખાલી હવામાં વાતો નથી, આની અસર જમીન પર દેખાઈ રહી છે. આ ચાર્ટ જુઓ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છેલ્લા 10 મહિનાના સૌથી નીચલા લેવલ પર પહોંચી ગયો છે. આ સ્પષ્ટ સંકેત છે કે આખું સેક્ટર અત્યારે દબાણમાં છે. અને આની ઝપેટમાં કોઈ નાની મોટી કંપનીઓ જ નથી આવી. આપણા આઈટી ઉદ્યોગના મોટા મોટા નામો, જેને આપણે દિગ્ગજ કહીએ છીએ, એ પણ હચમચી ગયા છે. TCS જેવી મોટી કંપની એના હાઈથી 44% નીચે છે. અને ઇન્ફોસિસ, HCL, વિપ્રો, આ બધી કંપનીઓએ છેલ્લા 8 દિવસમાં જબરદસ્ત ઘટાડો જોયો છે. તો હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આગળ શું? આટલી બધી અનિશ્ચિતતા છે તો એક્સપર્ટ શું માને છે? શું આ બધું થોડા સમય માટે છે અને પછી બધું ઠીક થઈ જશે? કે પછી આ એક નવી શરૂઆત છે, એક નવો ટ્રેન્ડ? ભવિષ્યને લઈને અત્યારે માર્કેટમાં મુખ્યત્વે 2 અલગ અલગ મંતવ્યો ચાલી રહ્યા છે. ચાલો આપણે બંનેને જોઈએ, જેથી આપણને આખી પરિસ્થિતિનો સારો અંદાજ આવે. જુઓ, અહીં 2 વિચારધારાઓ છે. એક છે ટેકનિકલ દૃષ્ટિકોણ, જે રૂપક દે જેવા એનાલિસ્ટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ચાર્ટ પ્રમાણે બજાર હજી નબળું લાગે છે અને કદાચ 25,000ના લેવલ સુધી પણ જઈ શકે છે. હવે બીજી બાજુ છે ફંડામેન્ટલ દૃષ્ટિકોણ. વિનોદ નાયર જેવા એક્સપર્ટ્સનું માનવું છે કે રોકાણકારો હવે સાવચેત થઈ ગયા છે અને આઈટી સેક્ટરમાંથી પૈસા કાઢીને બેન્કિંગ અને ઓટો જેવા સેક્ટર્સમાં લગાવી શકે છે, જ્યાં રોટેશન જોવા મળી શકે. અને વિનોદ નાયરની વાત અહીં ખૂબ જ મહત્વની છે. એમનું કહેવું છે કે બજાર અત્યારે થોભો અને રાહ જુઓના મોડમાં છે. મતલબ કે જ્યાં સુધી અર્થતંત્ર અને સરકારની પોલિસીને લઈને કોઈ સ્પષ્ટતા નહીં આવે, ત્યાં સુધી માર્કેટ એક રેન્જમાં જ ફસાયેલું રહી શકે છે. કોઈ મોટી તેજી કે મંદીની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. તો આ બધી ચર્ચા પછી આપણે આખરે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. એઆઈ એ જે ઉથલપાથલ મચાવી છે, શું એ માત્ર એક કામચલાઉ તોફાન છે જે પસાર થઈ જશે?
કે પછી ટેક ઉદ્યોગ માટે આ એક નવી હકીકત છે જેને બધાએ અપનાવવી જ પડશે? આનો જ જવાબ નક્કી કરશે કે આવનારા સમયમાં બજાર અને ખાસ કરીને આઈટી સેક્ટર કઈ દિશામાં જશે.